કૈલાશ માનસરોવર યાત્રામાં ખાનગી ઓપરેટર્સ સામે ગેરવહીવટના આરોપો, પ્રતિ યાત્રાળુ USD 1710 રોકડ વસૂલાતનો આરોપ, પ્રવાસન મંત્રાલય, RBI, CBIC પાસે તપાસની માંગ. મોરબીમાં ખેડૂતો અને વીજ કંપની વચ્ચે તણાવ ઉગ્ર, ખેડૂતોએ વીજ કંપની સામે વિરોધ કરી વળતર અને સમિતિની માંગ કરી. અમદાવાદ ન્યૂ રાણીપમાં પ્રનિલ એજ્યુકેશન સર્વિસ સામે ફરિયાદ, દંપતી સાથે કેનેડા વર્ક પરમિટના નામે 27 લાખની છેતરપિંડી, પોલીસ તપાસ શરૂ. અમદાવાદ સિંધુ ભવન રોડનું AMCનું પાર્કિંગ સફેદ હાથી સમાન, મલ્ટીલેવલ પાર્કિંગ વેચાણ કરવાની તૈયારીમાં, મણિધર ઇન્ફ્રા પાસે 8 કરોડની વસૂલાત માટે AMCની તૈયારી. અમદાવાદના વિશાલા સર્કલ પાસે ઝૂંપડપટ્ટીમાં ભીષણ આગ લાગતા 25 થી 30 ઝૂંપડા બળીને ખાક, ફાયર બ્રિગેડે સમયસર પહોંચી આગ પર કાબુ મેળવ્યો, કોઈ જાનહાનિ નહીં. અમદાવાદ દાણાપીઠ કોર્પોરેશનને બોમ્બથી ઉડાવવાની ધમકી, કારંજ પોલીસ મથકને મળ્યો મેલ, ધમકી મળતા પરિસર ખાલી કરાવાયું, ખાલિસ્તાન સમર્પિત મેલ હોવાનો ઉલ્લેખ. કેબિનેટમાં ₹2169 કરોડના ખર્ચે કોટેશ્વર રોડથી એરપોર્ટ સુધીના 6 કિલોમીટર લાંબા મેટ્રો પ્રોજેક્ટને મંજૂરી અપાઈ. 4 વર્ષમાં પૂર્ણ થતા એરપોર્ટ અને ગિફ્ટ સિટી વચ્ચે કનેક્ટિવિટી વધશે. અમદાવાદની દાણાપીઠ AMC કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા પરિસર ખાલી કરાવાયું. તપાસમાં કોઈ સંદિગ્ધ વસ્તુ ન મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. હવામાન વિભાગ દ્વારા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 10 થી 16 જૂન દરમિયાન વરસાદની આગાહી. દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં આગામી 7 દિવસ હળવો વરસાદ પડી શકે. અમદાવાદ RSS ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, બોમ્બ સ્ક્વોડ પોલીસે તપાસ હાથ ધરી. કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા રાહતનો શ્વાસ લીધો. સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં જીકાસ ગુંજવણથી પ્રવેશમાં વિવાદ, એડમિશન ન મળતા વિદ્યાર્થીઓમાં રોષ, હાઈકોર્ટના નિર્ણયની જોવાઈ રહી છે રાહ. અમદાવાદ રાજીવ ભવનમાં મળશે કોંગ્રેસની બેઠક, ખેડૂતોની માંગણીઓને લઈ ગાંધીનગર તરફ કરશે કૂચ, 15 જૂને કરવામાં આવશે ખેડૂત સત્યાગ્રહ. મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અભિનંદન પાઠવ્યા, દેશના વિકાસ અને સુશાસનની ઉપલબ્ધિઓને બિરદાવી. પ્રધાનમંત્રી મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ, અનેક દેશના રાષ્ટ્રાધ્યક્ષોએ PM મોદીને આપ્યા અભિનંદન. બોલા અહેમદ ટીનુભાઈએ PM મોદીને પાઠવી શુભકામના. MSP મુદ્દે સરકારનો મોટો ખેડૂત હિત નિર્ણય જાહેર, ટેકાના ભાવે પાક ખરીદીમાં હવે પ્રતિ ખેડૂત 175 મણ ખરીદીનો નિર્ણય. ભારતીય કિસાન સંઘની રજૂઆત બાદ નિર્ણય. ખાલિસ્તાનીઓના નામે મળ્યો બોમ્બ ધમકીનો ઈમેલ, હિન્દુ આપ અપને બચ્ચે બચાવનો મેલમાં ઉલ્લેખ, સુરક્ષા એજન્સીઓ સતર્ક. બોમ્બ બ્લાસ્ટની ધમકી અંગે VPNનો ઉપયોગ કરી ઈમેલ કરાયો જાણવા મળ્યું, પોલીસમાં 2 ગુના નોંધી ખાલિસ્તાની પેટર્ન પર તપાસ હાથ ધરાઈ. હવાઈ મુસાફરી થશે વધુ મોંઘી, સરકારી વિમાનના ઇંધણના ભાવમાં 10%નો કર્યો વધારો, ડોમેસ્ટિક એરલાઇન્સ માટે વિમાન ઇંધણની નવી યોજના કરી રજૂ. નવી યોજના હેઠળ ATFની કિંમતોમાં 10%નો વધારો, હવાઈ ઇંધણની કિંમત ₹104 પ્રતિ લીટરથી વધી 115 થઈ જશે. એરલાઇન્સને રાહત આપતા ફિક્સ રેટનો આપ્યો વિકલ્પ, એરલાઇન્સ આવનારા 3 વર્ષ આ જ ફિક્સ રેટ રાખી શકે તેવો વિકલ્પ. ATFની કિંમતોમાં વધારો થતા એરલાઇન્સ વધારશે ભાડા. રાજકોટ જસદણમાં મામાએ કરી ભાણેજની હત્યા, કૌટુંબિક ઝઘડામાં 13 વર્ષના નરેન્દ્રનું કરુણ મોત. રાજકોટ ધોરાજીના કુંઢેજના શિક્ષકે 5 બાળકી સાથે અડપલા કર્યા હોવાનું સામે આવ્યું. પાટણ વાવ પોલીસે નરાધમ શિક્ષકને ઝડપી પાડ્યો. રાજકોટમાં બાલાજી વેફર્સ ફેક્ટરી દ્વારા ન્યારી નદીમાં ગંદુ પાણી છોડાતા 8 ગામના ભૂગર્ભ જળ પ્રદૂષિત, મચ્છર અને બીમારીનો ઉપદ્રવ વધતા સ્થાનિકો પરેશાન. રાજકોટ સાંઢિયા પુલનું 8 દિવસમાં ઉદ્ઘાટન કરાશે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહ્યું ક્ષતિઓ દૂર કરાય, નબળી કામગીરી બદલ એજન્સીને બ્લેકલિસ્ટ કરાશે. અમરેલી બગસરામાં આખલા યુદ્ધથી ભય, જૂની શાક માર્કેટમાં 30 મિનિટ યુદ્ધ થતા લોકોમાં ભયનો માહોલ. સુરતના નાઝીરનગર ડિમોલિશન વિવાદે અશાંતધારા મુદ્દો ગરમાયો, અસરગ્રસ્તોને ગોતલાવાડી ટેનામેન્ટમાં ખસેડવાના વિરોધ સાથે સુરત મનપા કચેરીએ રજૂઆત કરાઈ. પોરબંદરમાં SOGની ઓડોદરીથી રામબાઈમાં મોટી કાર્યવાહી, સમુદ્ર કિનારે બિનવારસી ચરસનો 5,57,000નો 2.23 કિલો જથ્થો જપ્ત.
મોરબી, માળિયા અને હળવદમાં ફળદ્રુપ જમીન પર હેવી વીજ લાઇન નાખવાની કામગીરી અને પૂરતું વળતર ન મળવા મુદ્દે રોષ. ખેડૂતોએ પોલીસ ઘર્ષણ બાદ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું. સુરેન્દ્રનગરમાં પ્રિન્ટર અને નકલી નોટ સાથે ઝડપેલા વઢવાણના આરોપીને કોર્ટે 10 વર્ષની જેલની સજા અને દંડ ફટકાર્યો. રાહુલ માણોદરાને એસઓજી પોલીસે ઘરમાંથી ઝડપ્યો હતો. ગીર સોમનાથના ઉમરેઠી ગામે ગાય આધારિત ઝીરો બજેટ પ્રાકૃતિક ખેતી દ્વારા કેસર કેરીનું ઉત્પાદન. રાજ્યપાલે પણ પ્રશંસા કરી. મોરબીના હળવદમાં પાણીના ટેન્કર બાબતે નગરપાલિકાના સભ્ય ભરતભાઈએ કર્મચારી પર હુમલો કર્યો. ગાળો આપી, માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ થઈ. મોરબીના હળવદના કડિયાણાની સીમમાં ચાલતી દારૂની ભઠ્ઠી પર ગ્રામજનોએ જનતા રેડ પાડી. 12 આથાના કેરબા ઝડપી પાડતા પોલીસની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા. સુરત નાસરનગરમાં વિડીયો વિવાદથી નવો હોબાળો સર્જાયો. બિલ્ડર સંજય લાખાણી મહિલાના ઘરમાં ગયા બાદ વૃદ્ધાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સુરતના કતારગામમાં 100થી વધુ મકાનોના ડિમોલિશનમાં મનપાના કોન્ટ્રાક્ટર તેજુ રાજપૂતની મશીનરી વપરાઈ. કાર્યવાહી કોના આદેશથી કરાય તે અંગે રહસ્ય ઘેરાયું. સુરતમાં બોગસ ડિમોલિશન મામલે 6 સભ્યની તપાસ કમિટીની રચના. 2 ડીવાયએમસી, 2 કાર્યપાલક ઇજનેર, 1 એડિશનલ સિટી ઇજનેર અને 1 ડેપ્યુટી ઇજનેરનો કમિટીમાં સમાવેશ. સુરતના પાંડેસરામાં પ્રોહિબિશન કેસના આરોપીનું મોત. લોકઅપમાં બેભાન થયા બાદ સારવાર દરમિયાન મોત થયું. ખેંચ આવ્યા બાદ મોત થયાનું અનુમાન. સુરતમાં નાસરનગર ભૂતિયા ડિમોલિશનને લઈ એમએલએ વિનુ મોરડિયાનું મોટું નિવેદન. એસએમસી કમિશનરની તપાસ કમિટી પર સવાલો. સચિવ કક્ષાના અધિકારીથી તપાસ કરાવવાની માંગ. સુરતમાં કૂટણખાનામાં બાળ મજૂરીનો પર્દાફાશ. પાંડેસરામાં ચાલતા દેહ વ્યાપારના અડ્ડા પર દરોડા. 3 મહિલાઓ મુક્ત કરાઈ. 2 બાળ મજૂરોનું રેસ્ક્યુ. 2 આરોપીની ધરપકડ. 3 સંચાલકો વોન્ટેડ જાહેર. વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જેનઝી કોર્સ શરૂ કરાયો. ડિજિટલ વર્તણૂક, કમ્યુનિકેશન, લીડરશિપ અને કરિયર રેડીનેસ અંગે અપાશે માર્ગદર્શન. વડોદરાના ખિસકોલી સર્કલ પાસે પાલિકાની બેદરકારીને કારણે ખુલ્લી ગટરમાં એક ઘોડી ખાબકી. ફાયર બ્રિગેડે આરસીસી સ્ટ્રક્ચર તોડી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. કરજણના નવા બજારમાં લાગી આગ. બ્યુટી પાર્લરના એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો. વરસાદી પાણીના નિકાલ માટે રાજ્ય સરકારના તમામ મનપાને આદેશ. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ નિવેદન આપતા કહ્યું, પાણી ન ભરાય તે માટે પહેલેથી જ માઇક્રો ટનલ પ્રોજેક્ટ કાર્યરત. વડોદરાના આજવા સરોવરમાં ખૂટ્યું પાણી. પીવાના પાણી મુદ્દે કમિશનર અરુણ મહેશ બાબુએ પ્લાન્ટની મુલાકાત લીધી. સિંદરોડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું. અરવલ્લીમાં ચોમાસા પૂર્વે ખેડૂતો ખેતીની તૈયારીઓમાં વ્યસ્ત. ખેતરો તૈયાર, ગારણ કામગીરી પૂર્ણ. સારા વરસાદની આશાએ ખેડૂતો વાવેતરની રાહમાં. હિંમતનગરના ગામભોઈ પંથકમાં ચોરનું આતંક. એક જ રાતમાં 4 ગામમાં ચોરી. પોલીસની નિષ્ક્રિયતા પર ઉઠ્યા સવાલો. પાટણની રાધનપુર પાલિકાના વોર્ડ નંબર 1માં પ્રાથમિક સુવિધાઓના અભાવે મહિલાઓએ હોબાળો કર્યો. પ્રમુખ ભાવનાબેન જોશી ચેમ્બર છોડીને ભાગ્યા હોવાનો આક્ષેપ. પાટણની હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં એબીવીપીનો હોબાળો. ફીમાં કરેલ 15% વધારા સામે વિરોધ. કુલપતિની ઓફિસમાં કર્યો હલ્લાબોલ. ફી વધારો પાછો ખેંચવાની માંગ. કરમસદ આણંદ મનપાના આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું. હાઇજીનના નિયમોના ઉલ્લંઘન બદલ લેન્ડસ્કેપ રેસ્ટોરન્ટ, સર્વોદય આઈસ્ક્રીમ, મસ્તી લસ્સી સેન્ટર સામે કાર્યવાહી કરાઈ. ભરૂચમાં અજાણ્યા શખ્સોએ એક જ પરિવારના 3 લોકો પર હુમલો કરતા માતા પુત્રીના મોત. એક ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડી. પોલીસે તપાસ હાથ ધરી. આણંદમાં ઘરેલું ઝઘડાના કેસમાં પાસપોર્ટ જમા ન કરવા અને હેરાન ન કરવા માટે 2.5 લાખની લાંચ માંગી. એએસઆઈ ગીતાબેન અને હેડ કોન્સ્ટેબલ પુષ્પાબેન રેલવે ગોદી પાસે 1,10,000ની લાંચ લેતા પકડાયા. ખેડાના મૈઝા ગામના ઘેગીપુરા વિસ્તારમાં 25થી વધુ પરિવારોને પાણીની સુવિધાનો અભાવ. દૂષિત પાણી પીવા માટે લોકો મજબૂર બન્યા. આણંદ પોલીસ વિભાગમાં 18 પીઆઈની મોટી બદલી. જિલ્લા પોલીસ અધિક્ષક જીજી જસાણીએ બદલી કરતા ચર્ચા શરૂ. નડિયાદમાં ડીમાર્ટ નજીક લેન્ડમાર્ક કોમ્પ્લેક્સ પાસે કામગીરી દરમિયાન અચાનક માટી ધસી પડતા
એક મજૂર દટાયો. બચાવ કામગીરી દરમિયાન અન્ય એક મજૂર ઇજાગ્રસ્ત થયો. ખેડાના આતર સુબ્બામાં ખેડૂતની જમીન પર ગેરકાયદે તબેલો બનાવી ધમકી આપનારની અટકાયત કરાઈ. શકીલ અને અનિક સિંધી નામના 2 શખ્સો સામે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી. ઉમરેઠના પણસોરા ગામે કાચા અને પાકા દબાણો દૂર કરાયા. મસ્જિદ પાસે રસ્તા પરના દબાણ હટાવી રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો. જંબુસરમાં પ્રગતિ પથ યાત્રાનો પ્રારંભ. ભાજપના કાર્યકર્તાઓ અને પ્રતિનિધિઓ વડાપ્રધાન મોદીના સમયમાં થયેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. મહારાષ્ટ્રમાં કથિત લવ જેહાદ મુદ્દે સરહદી વિસ્તારમાં રોષ. 2 જૈન યુવતીઓના પ્રેમલગ્ન મુદ્દે બોડી ઘોલવડ બંધ. લોકોની ગુજરાત જેવો સંમતિ કાયદો લાવવાની માંગ. નવસારી બિલીમોરા શહેરની હાર્ડવેરની દુકાનમાં આગ લાગી. પોલીસ અને ફાયર વિભાગની સંયુક્ત કાર્યવાહીથી આગ કાબૂમાં. વલસાડ નેશનલ હાઈવે 48 ચણવઈ ઓવરબ્રિજ પર 8 વાહનો અકસ્માતગ્રસ્ત. તમામનો બચાવ. ટ્રાફિક જામ સર્જાયો. રાજ્યમાં ગરમી સાથે વરસાદની આગાહી. આજે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી. વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદ વરસી શકે. દેશના 17 રાજ્યોમાં ભારે વરસાદ અને આંધીની ચેતવણી. દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. દિલ્હી એનસીઆરમાં ધૂળ ભરેલી આંધી અને જોરદાર વરસાદી ઝાપટા વરસ્યા. દિલ્હી એનસીઆરમાં 128 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો. અચાનક મોડી રાત્રે દિલ્હીના વાતાવરણમાં પલટો આવ્યો. પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત એનડીએની બેઠકમાં જાલમુડી શેર કરી. સાથી પક્ષોના નેતાઓ સાથે હળવા મૂડમાં જોવા મળ્યા. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પીએમ મોદીના 12 વર્ષ પૂરા થવા પર કેબિનેટમાં અભિનંદન ઠરાવ પસાર કર્યો. નહેરુનો રેકોર્ડ તોડવા બદલ શુભેચ્છાઓ પાઠવી. અયોધ્યા રામ મંદિરમાં રોજની સરેરાશ 1 કરોડની આવક. અભિષેક બાદ રામલલ્લાને 3000 કરોડનું દાન મળ્યું. 2024 થી 2026 વચ્ચે 1 કરોડ 20 લાખ ભક્તોએ રામલલ્લાના દર્શન કર્યા.